અહીંયા લંડન, દુબઈ, પેરિસ અને આ હું અંદર આવી ગઈ છું લંડન એરિયામાં, જે છે લંડન જેવું આખું બનાવેલું છે. તો તમે લોકો જોઈ શકો છો આ એરિયો. અને મને મારા હસબન્ડ ઉપર એટલો ગુસ્સો આવતો હતો કેમ કે મને કંઈ શોપિંગ નથી કરી આપતા હતા. આ શોપિંગ તમે અહીંયા શોપિંગ કરી શકો છો. આ છે નાની બિલાડી, જે નાનપણ યાદ આવી ગઈ. અમે લોકો નાનપણમાં આ મોબાઈલ કેટલું રમતા હતા. અત્યારે આ મોબાઈલ અલગ આવે છે, પહેલાં અલગ હતો. મને લાગતી હતી ગરમી તો મેં લીધો પંખો, તો મેં પંખાથી થોડી હવા ખાધી. મને મારા હસબન્ડ પર બીજી વાર ગુસ્સો આવતો હતો કેમ કે મને કંઈ જ નહોતું લઈ આપતા, એટલે હું એમની ઉપર ગુસ્સો કરવા લાગી હતી. હવે બોલવા લાગી હતી કે ચલો બીજી જગ્યાએ જઈએ. આ જો નાનપણની યાદ આવી ગઈ યાર, માટીના વાસણ જોઈને. અને આ કાકા જો કેવી રીતના માટીના વાસણ બનાવે છે. અને આ છે લવ હિચકો, જે કપલ લોકો બેસી શકે. આ છે ટ્રેન, જે નાનપણમાં બહુ બેસતા હતા અમે લોકો. યાર સિરિયસલીમાં બધું જોઈને આ નાનપણ યાદ આવી ગયું છે સિરિયસલીમાં. અને હું જઈશ મારા ફેવરેટ હિંચકામાં. મને બધા હિંચકા જોઈને ચક્કર આવશે સિવાય એકનો, જે છે આ ચકડોળ. જે મને ચકડોળ જોઈને મને એટલું ગમે છે. કોને ચકડોળ ગમે છે કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. અમે લોકોએ લઈ લીધી છે ટિકિટ. હવે તમે જોઈ શકો છો કે અહીંયા કેટલી ભીડ છે. અને આ કિડ્સનું તળાવ છે, જે પાણીમાં સ્વિમિંગ પુલની જેમ બતક લઈને તરે છે. ને અમે લોકો બસ ક્યારના વેટ કરે ક્યારે અમારો વારો આવે, ત્યારે ચાલો થોડું શૂટ કરી લઈએ, રીલ્સ બનાવી લઈએ. તો મારા હસબન્ડને પૂછ્યું હતું ક્યારે વારો આપશે, કબ આएगी अपनी बारी. સો અમે જ્યારે અમારી વારી આવી તો જોયું તો હિંચકો ચાલુ થઈ ગયો.